કામરૂ દેશની રાણી ત્રિપુરાની વાત છે. મશીન્દ્રનાથ તપસ્યા કરવા બેઠા હતા અને ગોરખનાથ કાંક લેવા ગયા હતા. એવામાં હનુમાનજી આવીને મશીન્દ્રનાથને કીધું કે ત્રિપુરાનો ઉદ્ધાર કરો અને કામરૂ દેશમાં તમારે જવું પડશે. તો તમે હનુમાનજી તમારી કાને ક્યાં શક્તિ ઓછી છે એમ મશીન્દ્રનાથે કીધું. હનુમાનજી કીધું એનો લેખ તમારા હાથે લખેલો છે એટલે મારથી નહીં થાય, પછી જાવું ન જાવું તમારી ઈચ્છા. પછી મશીન્દ્રનાથ ફરતા ફરતા એના ગામમાં ગયા અને 1 રૂપે સમાધિમાં બેસી ગયા અને 1 રૂપે રાજાના રૂપે ન્યાય ગયા અને કામરૂ દેશના મહેલમાં ગયા. અને એવો નિયમ હતો કોઈ પુરુષ એના રાજમાં નહીં અને કોઈ સ્ત્રી લગ્ન કરવાના નહીં. આવો નિયમ હતો. રાણીએ રાજ હતું અને ત્યાં એના રાજમાં કોઈ પુરુષ નામનો નાનો છોકરોય દેખાય નહીં. આવી રીતે નિયમ હતો, કારણ કે બધાને કાઢી મૂક્યા હતા અને જેટલું રાણીઓને બાયું હતું એને જ રાખ્યું હતું. હવે આ સ્વર્ગલોકમાંથી આવી હતી, કાંઈ જેવી તેવી નહોતી. તો મશીન્દ્રનાથને ગયા તો કે પહેલી સજા તો તમને એ મળે કે તમે મારા રાજમાં પુરુષનો અલાઉડ નથી, તમે આવ્યા કેવી રીતે? તો કે ઘણાને તે પથ્થરની મૂર્તિ બનાવી નાખી છે, જે અહીંયા આવે છે એને અમુકનો મારી નાખ્યા છે, એટલે મારે આવવું પડ્યું છે કે. તો કે નહીં, હું તમને મારીશ કે. તો કે હું લેવાઈ આવ્યો છું ને દેવાઈ આવ્યો છું, તારે જે કરવો એ કર. તારે આને એની માથે પ્રહાર કરવાનું ચાલુ કર્યું, પણ મશીન્દ્રનાથની મોર એનું કાંઈ હાલ્યું નહીં. કે મશીન્દ્રનાથની પાસે તપોબળની શક્તિ બહુ હતી. પછી એને હરાવી દીધી, કોઈ અત્યારે એનું કામ ન કર્યું. પછી આ રૂપાળાઈ બહુ હતા. તો કે હવે મશીન્દ્રનાથ કે હું તમારાથી હારી ગઈ તો તમે મારે એની લગ્ન કરો કે. મશીન્દ્રનાથ 2 વર્ષના રોકાણા, એક દીકરો અને એક દીકરી થઈ. અને ગોરખનાથ ફરતા ફરતા આવ્યા હતા, એને ખબર પડી કે મશીન્દ્રનાથ મોહજાળમાં પડી ગયા છે. એટલે આ ત્યાં ગયા એના દેશમાં અને ઓલી ડાક વગાડી. એમાં એવો અવાજ મૂક્યો કે શેઠ મશીન્દર ગોરખ આવ્યા, શેઠ મશીન્દર ગોરખ આવ્યો. આવી રીતે ગોરખનો અવાજ એના આખો મહેલ હલાવી નાખવા મળ્યો. એમ કરીને મહેલમાં ગયા અને ગોરખનાથને રાણીએ બોલાવ્યા અને કીધું કે તમારે અહીંયા આવવાનું પરવાનગી નથી. તો કે પહેલી વાત તો હું મારા ગુરુને લેવા આવ્યો છું, મારા ગુરુને અહીં પરવાનગી નથી. અને હવે પછી તમારી બધી સ્ત્રીઓ જે છે એ હરના પસંદ પ્રમાણે પુરુષારી લગ્ન કરશે. આના વિધિ ચાલુ થશે, એકલું રાણીએ રાજ રહે નહીં. એમ કરીને મશીન્દ્રનાથને ગોરખનાથ લઈને વહી ગયા. જય દ્વારકાધીશ.